હેલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉ એક્ટિવિટી 1, 2 એન્ડ 3 વિનીસ સ્માઇલમાં આપણે જોયા છે. આજે આપણે એક્ટિવિટી 4થી શરૂ કરીશું. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. 6 જાન્યુઆરી 2012 Friday. It was 6 January 2012. મિત્રો, ડાયરીના પાનામાં જે લખાણ છે અને જે ચિત્રો છે તે અહીંયા દર્શાવ્યા છે કે તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે. તે મારો જન્મદિવસ હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. મારા પિતાએ મારા માટે સાયકલ ખરીદી હતી. બાયનું ભૂતકાળ BOUGST બોટ. 11th February 2012 Saturday. I took part in bicycle race. મેં સાયકલ રેસમાં ભાગ લીધો હતો. ટેકનું ભૂતકાળ took. I won the second prize. હું બીજું ઇનામ જીત્યો હતો. I also won this trophy. મને આ ટ્રોફી પણ મળી હતી. 4th May 2012 Friday. Look at this picture. જુઓ આ ચિત્ર. This is SSG હોસ્પિટલ. આઈ હેડ એન એક્સિડન્ટ. જુઓ આ ચિત્ર. આ છે SSG હોસ્પિટલ. મને અકસ્માત થયો હતો. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું 3 દિવસ માટે હોસ્પિટલ એટલે કે દવાખાનામાં રહ્યો હતો. તો આપણને વાત કરીએ એમ સોહનને એના જીવનમાં જે ઘટના ઘટે એના ચિત્રો દોરવાનો અને તેની નીચે નોંધ લખવાની ટેવ છે. આપણે પણ એવી ટેવ રાખવી સારી છે. જેવી રીતે આપણે સ્કૂલની ડાયરીમાં હોમવર્ક લખીએ છીએ, જેથી આપણને કોઈ પણ સમયે વાંચવાનું મન થાય ત્યારે આપણે વાંચી શકીએ. આપણે હવે જોઈશું એક્ટિવિટી 5. તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો, તેનું મુખ વાંચન કરો. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1. તેજસ્વીની સ્માઇલ. વિની સ્માઇલ. યસ, જે વિની નામ છે એનું ફૂલ નામ છે તેજસ્વીની સ્માઇલ એટલે કે સ્મિતનું વાત કરવામાં આવ્યું છે. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 ભાગ 1 જોઈએ આપણે. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. તે 2011ની 11મી એપ્રિલ હતી. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે તેજસ્વીનો 12મો જન્મદિવસ હતો, એટલે કે તેના 11 વર્ષ પૂરા થયા, 12મા વર્ષની હતી. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. તેના પિતાએ તેને એક સુંદર સાયકલ ભેટ કરી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. તે એક અદ્વિતીય, યુનિક એટલે અજોડ, અદ્વિતીય સાયકલ હતી. બ્લુ ઇન કલર, રંગે ભૂરી. અ સોફ્ટ સીટ, નરમ બેઠક. અ લિટલ બેલ, નાનકડી ઘંટડી. એન્ડ અ રિયર વ્યૂ મિરર, અને પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા. When Tejaswini saw her bicycle, she said, "Wow!" She felt proud. જ્યારે તેજસ્વીનીને તેની સાયકલ જોઈ તે બોલી ઉઠી, સરસ. She felt proud. તેણી ગર્વ અનુભવી. She placed her foot on left pedal and held. તેણીએ તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો એન્ડ એલ્ડ અને બૂમ પાડી. Here I go. હું આ ચાલી. She moved faster and faster. તેણી ખૂબ જ ઝડપથી ચાલવા લાગી. She went to the river bank. તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણીએ આ કાચા રસ્તા પર સાયકલની સવારીનો આનંદ કર્યો. She was riding at her top speed. તે તેની સર્વોત્તમ ગતિ પર સવારી કરી રહી હતી. Then ત્યારે she noticed the red button near the bell. ત્યારે તેણીએ એક ઘંટડી પાસે એક નાનું લાલ રંગનું બટન જોયું. What was that? તે શું હતું? She pushed the button. તેણીએ તે બટન દાબ્યું. Lo and behold, જુઓ તો ખરા, there came out a big fan. ત્યાં એક મોટો પંખો બહાર આવ્યો. ઓન ધ રિયર વ્હીલ, પાછળના ટાયરમાંથી એક મોટો પંખો બહાર આવ્યો.
ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ. પંખાએ ફરવાનું શરૂ કર્યું. વ્રૂમ રૂમ. ઇટ થ્રિલ તેજસ્વીની. તેજસ્વીની રોમાંચિત થઈ. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. તેણીએ તેની સાયકલને પૂરા સામર્થ્ય એટલે કે પૂરી તાકાતથી પેડલ માર્યા. એન્ડ વોટ અ મિરેકલ. અને શું ચમત્કાર થયો. મિરેકલ એટલે ચમત્કાર. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ. સાયકલનું આગળનું પૈડું રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. રોઝ રાઇઝનું ભૂતકાળ રોઝ એટલે ઉઠ્યું. ફ્રોમ ધ ગ્રાઉન્ડ જમીન પરથી ઉંચકાયું. એન્ડ ધેન અને ત્યારબાદ ધ રિયર વન અને પાછળનું પૈડું પણ. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ. હવે સાયકલ ઉડી રહી હતી. શી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 મીટર. અને ત્યાર પછી સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચી ઉડી. શી વોઝ થ્રિલ. તેણી રોમાંચિત થઈ. નાવ શી વોઝ ફ્લાઇંગ ઓવર ધ રિવર. હવે તેણી નદી પર ઉડી રહી હતી એટલે કે અવકાશમાં. શી લુક્ડ ડાઉન. તેણીએ નીચું જોયું. ઓહ અરે, ઇઝ ઇટ અ કાઇટ ઇન ધ રિવર. અરે શું પેલું નદીમાં પતંગ છે. મિત્રો ઊંચે આકાશમાંથી કોઈ પણ નીચું જોઈએ એટલે નાનું જ દેખાય. એટલે એને પેલું જે નદી હતી એમાં જે બોટ હતો એનો આકાર ત્રિકોણ એટલે કે એને પતંગ દેખાયો. ઇટ વોઝ અ બોટ. તે બોટ હતી. શી ટર્ન ધ હેન્ડલ ટુવાર્ડ્સ હર વિલેજ. તેણીએ સાયકલનું હેન્ડલ ગામ તરફ વાળ્યું. શી સો હર સ્કૂલ. તેણીએ તેની શાળા જોઈ. ઓહ નો, અરે નહીં. ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. અરે નહીં, છાપરા ઉપર તો ઘણા બધા વૃક્ષોના પાંદડાઓ છે. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું તેને આવતીકાલે સાફ કરીશ. શી થોટ. તેણીએ વિચાર્યું. વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ ધેર. ત્યાં તેણીએ બીજું શું શું જોયું હશે. ડિસ્કસ ઇન પેર એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. ગ્રુપમાં ચર્ચા કરો અને તેના વાક્યો અહીંયા લખો. તો આપણે લખી શકાય she saw many animals in the farm and she saw many fishes in water, green fields, people, vehicle, etc. Smile in the Mirror Part 2. અરીસવામાં સ્મિત ભાગ 2. Now she was over the farms and fields. હવે તેણી ખેતર અને વાડીઓ પર હતી. ગ્રીન ફિલ્ડ્સ હરિયાળા ખેતર. She was enjoying the beautiful view. તેણી આ સુંદર દ્રશ્યો જોઈ આનંદ માણી રહી હતી. અને then she noticed a flock of birds on her way. અને ત્યારે જ તેણે તેના રસ્તામાં ફ્લોક ઓફ બર્ડ પક્ષીઓનું એક ટોળું જોયું. She applied the brakes. તેણીએ બ્રેક મારી. The fan stopped and bike started coming down. શા માટે બ્રેક મારી? પક્ષીઓને બચાવવા. જેવી બ્રેક મારી the fan stopped. પંખો બંધ થઈ ગયો. and the bike started coming down. અને બાઇકે નીચે પડવાનું શરૂ કર્યું. તેજસ્વીની ક્લોઝ her eyes and held the handle tightly. તેજસ્વીનીએ પોતાની આંખો બંધ કરી અને હેન્ડલને ખૂબ જ સખતાઈ એટલે કે મજબૂતાઈથી પકડી લીધું. પરંતુ વિથિન સેકન્ડ્સ થોડી ક્ષણોમાં ધડામ. શી ક્રાઇડ આઉટ. ઓ માં. તેણી રડવા લાગી. ઓ માં. શી ઓપન હર આઈઝ. તેની આંખો ખોલી. ઓ માય ગોડ. અરે ભગવાન. ઇટ વોઝ અ ડ્રીમ. તે એક સ્વપ્ન હતું. શી ગોટ અપ. તેણી ઉઠી. વોશ હર ફેસ એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર. તેણે ઉઠી તેનો ચહેરો સાફ કર્યો એટલે કે મોઢું ધોયું અને અરીસામાં જોયું. ઇટ વોઝ અ ડ્રીમ. હા, તે એક સ્વપ્ન હતું. ધીસ ટાઈમ. આ સમય. બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. પરંતુ તે હંમેશ માટે સ્વપ્ન નહીં હોય. શી પ્રોમિસ હર સેલ્ફ. તેણીએ પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક. હું પણ એક સાયકલ બનાવીશ લાઈક ધીસ. આના જેવી. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. અને મારા ગામ ઉપર ઉડાડીશ. શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર. તેણીએ
અરીસામાં પોતાની જાતને સ્મિત આપ્યું. એટલે આપણી જે યુનિટનું નામ છે વિનીઝ સ્માઇલ, વિનીની તેજસ્વિનીની સ્માઇલ. એક્ટિવિટી 6 પ્રવૃત્તિ 6, fill in the blanks with words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. flock of birds, flying, came down, red button, dream. Tejaswini's bicycle had a red button. Tejaswini's bicycle was flying in the sky. Tejaswini's applied the brakes to save a flock of birds. The flying bicycle was only a dream. Tejaswini cried out because she came down from sky to land. તે આકાશમાંથી ધરતી પર કમિંગ ડાઉન એટલે કે નીચે પડી. તેજસ્વીની વોઝ 12 years old. The rough path was, ક્યાં હતો કાચો રસ્તો? On the river bank. Tejaswini's dream is, શું સ્વપ્ન છે? To make a real flying bicycle. Activity 7. Answer the following questions. Who gifted a bicycle to Tejaswini? Tejaswini's father gifted a bicycle to Tejaswini. What did Tejaswini see on the roof of her school? Tejaswini did see નું થઈ જાય so. Tejaswini saw many dry leaves of the trees on the roof of her school. Describe Tejaswini's bicycle in 2 sentences. Tejaswini's bicycle was blue in color, a little bell, a soft seat, and rear view mirror. Write 2 sentences about your dream. અહીંયા તમારા સ્વપ્ન વિશે 2 વાક્યો લખવાના છે. આગળ વધીશું. એક્ટિવિટી 8 ગેસિંગ ગેમ છે. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જાય, કોઈ ક્રિયા કરવાનું કહેશે, તે ક્રિયા કરશે. પછી વર્ગની અંદરના વિદ્યાર્થીઓ તેણે શું કર્યું તે ધારશે. તેની ક્રિયા જોનારા ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. આ પ્રકારનો સવાલ થાય. ધારો કે વર્ગની અંદર વિદ્યાર્થી કહે ડીડ હી ડાન્સ, અને આપણે વર્ગમાંથી જવાબ આવશે વિદ્યાર્થી નો હી ડીડન્ટ. વિદ્યાર્થીએ જો કે બીજો કોઈ કહે છે ડીડ હી જમ્પ, યસ તેને જોઈ, જો આન્સર રાઈટ હોય તો યસ હી ડીડ. એટલે આપણને અહીંયા યસ ઓર નોના ડીડન્ટ એન્ડ ડીડના ક્વેશ્ચન આન્સર શીખાઈએ. એક્ટિવિટી 9 જોઈએ. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ડેટ 26 January 2012 થર્સડે. ડૉક્ટર સ્મિતા એન્ડ મનોજભાઈ સરપંચ હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતાએ શું કર્યું 26 જાન્યુઆરી ગુરુવારે? તો કે હાઈસ્કૂલની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. મનોજભાઈ હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કર્યું. ડિલિવર્ડ અ લેક્ચર, ભાષણ આપ્યું. ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ, મીઠાઈ વહેંચી. ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, એણે દર્દીનું ઓપરેશન કર્યું. ઇનેગ્યુરેટેડ અ ડેરી, ડેરીમાં જે એના રોજનીશી જે કામ હોય એ પૂર્ણ કર્યા. સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન, તેણે જુદા જુદા જરૂરિયાત બાળકો સાથે 1 કલાક ફાળવી. ટોક વિથ અ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોસેસ. મનોજભાઈ સરપંચે શાળાની પ્રોસેસ વિશે એના જે હેડમાસ્ટર હતા એમની સાથે વાતો કરી. ચાલો, નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ક્વેશ્ચન પૂછવા માટે હોસ્ટેડ છે એ ભૂતકાળ છે, પ્રશ્ન કરવા માટે ડીડ વપરાય. ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ? આન્સર રાઈટ હોય તો યસ શી ડીડ, ન હોય તો નો શી ડીડન્ટ. હોસ્ટેડ ડીડ હોસ્ટ. એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ છે તો આપણે લખી શકાય ડિસ્ટ્રીબ્યુટેડ, ડીડ ડિસ્ટ્રીબ્યુટ. હવે ક્વેશ્ચન પૂછવા માટે અહીંયા હવે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ, ડીડ નો શી ડીડન્ટ મનોજભાઈ છે. પ્રિન્ટ મિસ્ટેક છે. આગળ ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ, ઓપરેટ આપેલું, અહીંયા ઓપરેટેડ. ઓકે, તો અહીંયા આપણે કે ઓપરેશન કરેલું છે, યસ શી ડીડ, એટલે અહીંયા આવશે ઓપરેટેડ. અહીંયા યસ ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ, બરાબર સમયગાળો, એટલે અહીંયા આવશે ડીડ મનોજભાઈ સ્પેન્ડ, નો હી ડીડન્ટ.
મનોજભાઈ ઇનેગ્યુરેટેડ, અહીં આવશે ડીડ મનોજભાઈ ઇનેગ્યુરેટ, અહીં આવશે યસ હી ડીડ. મનોજભાઈ ટોક with the head teacher about the school process. Did Manojbhai talk with the head teacher? Yes, he did. Number 7. Dr. Smita delivered a lecture. Did she deliver? Yes, she did. એક્ટિવિટી 10. અહીં મનીષની બે નોંધ ભેગી થઈ ગયેલી છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. On Sunday, I will wake up at 8 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend Soil at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I return home. We will play chess. I will take lunch at Soil's home. I took my breakfast and changed dress. I reached school by bus. I came back home at 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watch TV and play video games with my friends. In the evening, I took dinner with my family. After dinner, I will read for some time. I went to bed at 10 a.m. Yesterday and tomorrow. જ્યાં એસ્ટરડે છે ત્યાં ભૂતકાળના ક્રિયાપદો છે એ વાક્યો લખવાના છે, જ્યાં વિલ શબ્દો છે ત્યાં ટુમોરો એટલે કે આવતીકાલના શબ્દો લખવાના છે. Activity 11. Read the following text. Asma lives in Gandhinagar. One day her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door. And Asma said, Rizwan, આવો. ગુજરાતી છે. આસમા ગાંધીનગરમાં રહે છે. એક દિવસ તેની પિતરાઈ રિઝવાન ત્યાં આવી. તેણી બસ સ્ટેશન તેમને લેવા માટે ગઈ. તેઓ ઘરે આવ્યા. આસમાએ જ્યારે દરવાજો ખોલ્યો અને આસમા કહે છે, રિઝવાન આવો આવો, વેલકમ, પધારો. ઓહ અરે, વોટ ડુ આઈ સી, હું આ શું જોઈ રહી છું? રિઝવાન સે, વોટ ઇઝ ધીસ, આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ આસમા, શું આ તારું ઘર છે આસમા? આસમા સે, યસ અનફોર્ચ્યુનેટલી, યસ હા ચોક્કસ, ઇટ ઇઝ માય હાઉસ, તે મારું ઘર છે. રિઝવાન સે, બટ યુ કાન્ટ અરેન્જ થિંગ્સ લાઇક ધીસ, ઓનલી અ મંકી કેન ડુ ઇટ, પરંતુ તે કોઈ પણ વસ્તુ ઢંગથી ગોઠવેલી નથી, માત્ર આવું તો વાંદરા જ કરી શકે. આસમા સે, ઓહ માય ગોડ, અરે ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝ, પાછલો દરવાજો બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ, હું એને બંધ કરવાનું ભૂલી ગઈ હતી. રિઝવાન સે, ઓ ડિયર, અરે રે, લુક ધેર ઓન ધ ટ્રી, જો ત્યાં વૃક્ષ પર, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ, એક ભાગ્યશાળી વાંદરો તારી બટાટાની વેફર્સ ચિપ્સ ખાય છે. આસમા સે, ધોઝ ચિપ્સ વેર ફોર યુ, એ ચિપ્સ તારા માટે હતી. સો ધ મંકી ઇઝ લકીયર દેન યુ, તેથી વાંદરો તારા કરતાં ભાગ્યશાળી થયો. રિઝવાન સે, ઓકે લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝ વે. રિઝવાન કહે છે, સારું ચાલ મને આ રૂમ વ્યવસ્થિત રીતે ગોઠવવા દે. આસમા સે, લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ, ચાલ. તો મિત્રો આપ જોઈ શકો છો આ આસમાનો રૂમ છે. આસમા જ્યારે રિઝવાનને લેવા માટે ગઈ ત્યારે આસમાના ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો રહી ગયેલો, ત્યારે એમાં વાંદરો પ્રવેશી ગયો. ત્યારે વાંદરાના ગયા પછી આ રૂમ કંઈક આવી જ રીતે, મતલબમાં આપણે અહીંયા ચિત્ર દોરવાનું છે, એ આ વાંચ્યા પછી જોઈએ શું છે. લેટ્સ રીડ, ચાલો વાંચીએ. વોટ ડીડ ધ મંકી ડુ, વાંદરાએ શું કર્યું હતું? ધ મંકી એન્ટર્ડ ધ રૂમ, વાંદરા રૂમમાં પ્રવેશ્યો. ઇટ સ્કેર્ડ ઓલ ધ થિંગ્સ, બધી ચીજ વસ્તુ અસ્તવ્યસ્ત કરી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, ટેબલ પંખો પલંગ પર હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, તે પલંગ પાસેના ટેબલ નીચે હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, વાંદરાએ સ્ટડી લેમ્પ તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક, અને પુસ્તકો ફાડી નાખ્યા. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ, વાંદરાએ શૂ સ્ટેન્ડમાંથી શૂ બહાર કાઢ્યા. એન્ડ થ્રુ ધેમ આઉટ, અને બહાર ફેંક્યા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર,
વાંદરાએ જે મૂર્તિ હતી એ જમીન પર ફેંકી. ઇટ વોઝ ઇન ધ કોર્નર, જે ખૂણામાં હતી. ધ કબોર્ડ વોઝ ક્લોઝ, કબાટ બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન, હવે તે ખુલ્લો છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા, તેણે ફૂલદાનીને સોફા ઉપર મૂકી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, જે સ્ટૂલ ઉપર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન, બધી જ ખુરશીઓ ઊંધી હતી. તમે આ ચિત્ર જોઈ આ ચિત્રના વર્ણન પરથી અહીંયા તમે ચિત્ર દોરી શકો છો. ત્યાર પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ, જય હિન્દ.